સાલંબન ધ્યાન એટલે શું? શા માટે કરવાનું? કેવી રીતે કરવાનું? એનું ફળ શું મળે? આ બધા પ્રશ્નો સહેજે મનમાં આવતા હોય છે. સાધક ઇન્દ્રિય વિજેતા હોય, નિર્મલ નિશ્ચલ મન વાળો હોય, આત્મ પરિણતિ શુભ અને શુદ્ધ હોય, તો એવા વ્યક્તિથી ધ્યાન પોતાની મેળે જ થઈ જાય છે, જેના દ્વારા શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય એ ધ્યાન. આત્મા જે અથવા જેવો બનવા ચાહે છે તે કે તેવા સ્વરૂપનું ધ્યાન એ ધ્યાન. સાધકનું અંતિમ ધ્યેય પરમાત્મા પદની પ્રાપ્તિ હોય છે, એટલે ધ્યાન તો પરમાત્માનું જ હોય. એક મનોમન ભૂમિકા ઉપર ભાવ કલ્પના દ્વારા વર્તમાનમાં સાક્ષાત વિચરી રહેલા શ્રી સિમંદર સ્વામી પરમાત્મા પાસે જવાની, એમના ગુણો અને કૃપાને ઝીલવા દ્વારા આત્મશુદ્ધિનો અનુભવ કરવાની આ પ્રક્રિયા છે. જગતની અને જગત સાથે તો વાતો ખૂબ કરી, પરંતુ જાત સાથે આપણે વાતો કરી ખરી? આ સવાલ આપણે પોતાની જાતને કરીએ તો જવાબ મળશે નહીં. જ્યાં લગી આત્મા તત્વ ચીન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો ચાલો પ્રથમ આપણે આપણી જાતને આપણા આત્મા સાથે વાતો કરતા એને પૂછીએ, હું કોણ છું? હું પરમ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાનાદિક અનંત ગુણોનો સ્વામી, ચિદાનંદ ઘનમય, શાશ્વત, અજર, અમર આત્મા છું. તે સિવાય વિનાશી ઉત્કલમય દેહ, વસ્ત્ર, મકાન આદિ હું નથી. હું ક્યાંથી આવ્યો? નિગોદથી લઈને અનંત ભવ ભ્રમણની દુઃખમય ત્રાસમય યાત્રા કરતો કરતો 14 રાજલોકમાં રહેલી તમામ યોનિઓ, જાતિઓ, કુલો કે સ્થાનોમાં અનંતા જન્મ મરણો કરતો કરતો હું અત્યારે મનુષ્ય ભાવમાં આવ્યો છું. મારે ક્યાં જવાનું છે? છદ્મસ્ત એવો હું જાણતો નથી કે અહીંથી મરીને મારે ક્યાં જવાનું હશે. 84 લાખ જીવાયોનીના ચક્કરમાં અથડાતા કૂટાતા મારે ક્યાંય ચાલ્યા જવાનું હશે. કેવું હશે મારું ભાવિ? મારી ઈચ્છા શું? મારી ઈચ્છા માત્ર ને માત્ર એક જ છે કે હું શીઘ્રાતિ શીઘ્ર સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધ બનું. સિદ્ધ ન બનાય ત્યાં સુધી કમસે કમ મારી દુર્ગતિ તો હંમેશને માટે બંધ થઈ જાય અને સદગતિમાં મારો જન્મ થાય. એ ધ્યેયને સફળ બનાવવા મારે શું કરવું જોઈએ? અનંત કાળ, અનંત ભવો, અનંત મોહ માયા રાગ દ્વેષ પાપ કશાયોથી છૂટવાનો એક જ ઉપાય છે, શરણાગતિ. કોની? જે અશરણના એકમાત્ર શરણ છે એવા પરમાત્માની. પરંતુ શું આ શક્ય છે? આ જ ભાવમાં પરમાત્માનું શરણું કેવી રીતે મળી શકે? આપણે એવા ક્ષેત્રમાં રહીએ છીએ જ્યાં કેવળ જ્ઞાની અરિહંત પરમાત્માનો વિરહ છે.
સંપૂર્ણ સત્યના દર્શન કરાવનાર, નિરાધાર ને આધાર આપી એનો હાથ પકડનાર અહીં કોણ છે? આદિનાથ પ્રભુથી લઈને મહાવીર સ્વામી પરમાત્મા સુધીના 24 તીર્થંકર મોક્ષે ચાલ્યા ગયા અને સાથે કઈક ભવ્યાત્માઓને મોક્ષમાં લઈ ગયા. પણ આપણે અભાગ્યા જીવો લખ 84 ફેરાઓમાં અટવાઈ ગયા. કારણ આપણે પરમાત્માનું શરણું લીધું નહીં. ખેર, જે થયું એ થઈ ગયું. હવે શું કરવાનું? ક્યાં મળે છે આ શરણ? दूर दूर हूँ भरते वसियों, ना पाम्यो तुम शरणु, मोह मायाना फंदे फसियो, ना जो झालो मारो हाथ, दादा हूँ तो उड़ीने आऊं ત્યાં કને. મનડું મોયું મહાવીરે કે દાદા હું તો ઉડીને આવું ત્યાં કને. ઉપાય મળી ગયો. મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી પરમાત્મા સાક્ષાત વિચરી રહ્યા છે. ત્યાં આપણા પ્રભુ મળશે, એમનું શરણું મળશે. દર્શન, વંદન, ભક્તિ, શાંતિ બધું જ મળશે. પણ એક મોટી સમસ્યા છે, ત્યાં જવું કઈ રીતે? ક્યાં ભરત ક્ષેત્ર, ક્યાં મહાવિદ્ય ક્ષેત્ર? સેંકડો યોજનો, લાખો માઇલોનું અંતર. દૈવી શક્તિ વિના આ વિરાટ યાત્રા શક્ય જ નથી. પ્રભુજી દયા કરો, મન में आन बसो, तुम बिना
આંખો વિરહના અશ્રુ સમેટી રહી છે. હૃદયમાં પ્રભુના વિરહનો વેદનાનો સાગર છલકાઈ રહ્યો છે. પણ એક આશા, પ્રભુ મિલનની એક આશા ઉપર આ શું થયું? લાગે છે કે પ્રભુને મળવાની આપણી તીવ્ર ભાવનાના પડઘા જાણે કોક દેવે સાંભળી લીધા. એક દિવ્ય તેજનો પુંજ જાણે સૂર્ય જેવો પ્રકાશિત ગોળો ધસમસતા વેગથી આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે. નજીક આવીને એ દિવ્ય તેજનો ગોળો સ્થિર થઈ ગયો અને એકાએક એ તેજોમય ગોળામાં ફટ કરતો વિસ્ફોટ થયો. એ વિસ્ફોટિત ગોળામાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. એ કોઈ મનુષ્ય નહીં પણ દેવ હતા. અને મધુર ભાષામાં દેવે પૂછ્યું, હે ભવ્યાત્માઓ, શું છે તમારી ઈચ્છા? આજે સવારથી શેની ઝંખના કરી રહ્યા છો? હે દેવ, મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે. પરમાત્મા શ્રી સિમંદર સ્વામીના દર્શન કરી, તેમના શ્રી મુખે વાણી શ્રવણ કરી, એ પરમ તારકનું શરણ સ્વીકારવાની તીવ્ર ઝંખના છે. શું અમને બધાઈને ત્યાં લઈ જશો? અવશ્ય, તૈયાર થઈ જાઓ. સ્વર્ગનું વિમાન બહાર ઊભું છે. જલ્દી જઈને બેસી જાઓ. અત્યંત વિસ્મય અને રોમાંચ સાથે આનંદ અનુભવતા જેવું બહાર જોયું તો વિશાળ મેદાન, સોહામણું સ્વર્ગનું વિમાન, હજારો ભવ્યાત્માઓની ભીડ, કોઈ પણ જાતના વિકલ્પો કર્યા વિના બધા ગોઠવાઈ ગયા. મધુર સંગીતના સુરો સાથે વિમાન ઉપડ્યું. જુઓ તો ખરા, ભાગ્યની કેવી બલિહારી છે કે આ ભવમાં ભરતમાંથી મહાવિદ્યમાં જઈ સિમંદર સ્વામીના દર્શન કરવા મળશે. વિમાને ઠીક ઠીક ઊંચાઈ પકડી લીધી છે. નદી, સરોવરો, વૃક્ષ, જંગલો, ધરતી પરની મોટી મોટી મહેલાતો પણ ઉપરથી નાનકડા ઝરણા કે ટેકરા જેવા દેખાઈ રહ્યા છે. એક પછી એક ભરત ક્ષેત્રના 6 ખંડ પસાર થઈ રહ્યા છે. વાતાવરણ વધારે ને વધારે રમણીય લાગી રહ્યું છે. ધીમે ધીમે દેવ વિમાનની ગતિ તીવ્ર થઈ રહી છે. હવે આપણે વૈતાઢ્ય પર્વત ઓળંગી રહ્યા છીએ. હવે આપણે પદ્મદ્રહ અને લઘુ હિમવંત પર્વત ઉપરથી જઈ રહ્યા છીએ. દરેક શાંતિ અને મૌન પૂર્વક બેઠા છે. વિમાનમાં બેઠેલા તમામની સંવેદના કંઈક અલગ જ છે. બધાને નવું જોવા અને જાણવાની જિજ્ઞાસા છે. હે દેવ, જો પરમાત્માની દેશના શરૂ થવાને હજુ થોડો સમય હોય તો અમને મેરુ પર્વત કે તેની નજીકના શાશ્વતા જીન મંદિરોના દર્શન કરાવશો? અત્યારે કોઈ સંભાવના નથી. પરમાત્માની દેશનાનો પ્રારંભ
સૂર્યોદય થતાં જ થઈ જાય છે. પરમાત્મા અત્યારે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકની નગરીમાં જ બિરાજમાન છે. હવે આપણે જલ્દીથી સૌ પ્રથમ મહાવિદેહ ક્ષેત્રમાં જ પહોંચવું જોઈએ. હિમવંત ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, મહાપદ્મદ્ર હરિવર્ષ ક્ષેત્ર પસાર થઈ રહ્યા છે અને અત્યારે હરિસલીલા નદી ઉપરથી વિમાન જઈ રહ્યું છે. પરમાત્માના દર્શનની તાલાવેલી અને ઉત્કંઠા ક્ષણે ક્ષણે વધી રહી છે. મોટી મહાકાય નદીઓ અને વિશાળ આકાશથી ઊંચા પર્વતો, ડુંગર દરિયા આડા મોટા, ઊંચા ઊંચા પહાડ, કેમ કરીને આવું દાદા વસમી છે આવાજ, દૈવે જો દીધી હોત પાખ, દાદા હું તો ઉડીને આવું ત્યાં કને, મનડું મોહ્યું મહાવિદે કે દાદા હું તો ઉડીને આવું ત્યાં કને. હવે નિષદ પર્વત ઓળંગ્યા પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રવેશ કરી જઈશું. ઉતાવળ કોઈ કરશોમાં. હજી તો આપણે સીતા નદી પાર કરીને છેક 8મી વિજયમાં પહોંચવું પડશે. દેવ વિમાને નિષદ પર્વત પરથી પસાર થયા બાદ વળાંક લીધું. હવે તો મહાવિદેહ ક્ષેત્રની વિજયો પરથી જ વિમાન જઈ રહ્યું છે. દૂરથી મેરુ પર્વતના આછેરા દર્શન થઈ રહ્યા છે. સીતા નદી આવી ગઈ. હવે સૌ વ્યવસ્થિત બેસજો. આપણું વિમાન થોડી જ મિનિટમાં નીચે ઉતરશે. પુષ્કલાવતી વિજય આવી રહી છે, જ્યાં ત્રિભુવનપતિ દેવાધિદેવ, કરુણા સમુદ્ર, દેવો અને દેવેન્દ્રોને પણ પૂજનીય પરમાત્મા શ્રી સિમંદર સ્વામીનું સમોવસરણ મંડાયું છે. પ્રભુ ત્યાં પધારી રહ્યા હશે. દાદા સિમંદર આવ્યો છું આશથી, દર્શન મીઠડા દીજીએ હો દાદા, દર્શન મીઠડા દીજીએ. પુષ્કલાવતી વિજય આવી ગઈ. પુંડરીકેણી નગરી પણ આવી ગઈ. ભાગ્યના બળિયા આપણે ક્યાંય દૂર ભરત ક્ષેત્રથી આવ્યા છીએ, તો પરમાત્માના મુખારવિંદના પ્રથમ દર્શન કોણ પુણ્યશાળી કરશે? ભરત ક્ષેત્રના માનવીઓએ આજે પુણ્ય પ્રતાપે મહાવિદેહ ક્ષેત્રની ધરતી ઉપર પગ મૂક્યો. નગરીના મકાનો તાડના ઝાડથી ઘણા ઊંચા, નગરીના મનુષ્યો ઊંચા પહાડ જેવા દેખાઈ રહ્યા છે. ઇન્દ્રપુરીને શરમાવે એવી આ નગરી છે. આકાશ માર્ગથી જાણે હજારો દેવોનું ધરતી ઉપર અવતરણ થઈ રહ્યું છે. જાણે માનવ મહેરામણનો દરિયો ઉભરાયો છે. અને ત્યાં તો એ જુઓ, ત્યાં પેલા અસંખ્ય દેવોથી સેવાતા
શ્રી સિમંદર પરમાત્મા પધારી રહ્યા છે. બાદત બા મુલાય જા, હોશિયાર. દેવોના દેવ, રાજ રાજેશ્વર, મહાવિદેહના અધિપતિ, સમવસ્ત્રણ શોભાવનાર, દીન દુખીઓના દેવદાતા શ્રી સિમંદર પરમાત્મા પધારી રહ્યા છે. શ્રી સિમંદર સ્વામીને ગણી ખમ્મા, ગણી ખમ્મા, ગણી ખમ્મા. શ્રી સિમંદર સ્વામી ભગવાનની જય હો, જય હો, જય હો. સાક્ષાત પરમાત્માના દર્શન 3.5 કરોડ રોમરાજી વિકસવર થઈ ગઈ. ભવો ભવોના ભ્રમણનો થાક, ખેદ, ઉદ્વેગ આજે એક પળમાં શમી ગયો. કદી ન અનુભવાયેલા તીવ્ર આનંદનો રોમાંચ આજે એક સાથે જાણે અનુભવાઈ રહ્યો છે. પરમાત્મા સુવર્ણ કમળો પર ચરણ કમળને સ્થાપી ગજગામીની ચાલે ચાલી રહ્યા છે. મુજ નેત્ર રૂપ ચકોરને તું ચંદ્ર રૂપે પડ્યો. તેથી જીનેશ્વર આજ હું આનંદ ઉદધી પડ્યો. જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણી આવી ચડે. કઈ વસ્તુ એવી વિશ્વમાં જે પરમાત્મા સમવસ્ત્રણ તરફ જઈ રહ્યા છે. દેવ નિર્મિત સમવસ્ત્રણ ખૂબ ભવ્ય દેખાઈ રહ્યું છે. 1 યોજન પ્રમાણ વિશાળ ભૂમિમાં રૂપાના, સોનાના, રત્નના ઉપરા ઉપરી 3 ગઢ છે. દિવ્ય કલાકૃતિમય એની શોભા છે. દરેક ગઢના કાંગરા જાણે ચમકતા તારલા જેવા જગમગી રહ્યા છે. 3 ગઢની ચારે બાજુ રમ્ય પતાકાઓ અને મણિમય તોરણોથી સુશોભિત વિશાળ દરવાજા, જેની નીચેથી હજારો પગથિયા ચડીને ઉપરના ગઢ સુધી પહોંચાય છે, જ્યાં પરમાત્મા સાક્ષાત બિરાજમાન થવાના છે. સમવસ્ત્રણની ચારે બાજુ 4 ઊંચા મણિ મોતીઓથી અલંકૃત ધ્વજ છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ચારેય નિકાયના દેવો પોતપોતાના કર્તવ્યો, સેવા અને ભક્તિમાં લીન છે. દરવાજા પર દેવો જ પ્રતિહારી તરીકે સેવા બજાવી રહ્યા છે. સમવસ્ત્રણ ઉપર ભક્તિ ઘેલા દેવો આકાશ માર્ગમાં અધ્ધર રહી દુંદુભી નાદ કરી ભવ્ય લોકોને ચેતવી રહ્યા છે. હે લોકો, તમે સંસારમાં અહીં તહીં ભટકવાનું બંધ કરી એકમાત્ર આ પરમાત્માનું સાચું શરણ સ્વીકારો. તમારા બધા મનોરથો પૂર્ણ થઈ જશે. અરે, ભવોભવની ભાવક પણ આ જ પરમાત્માના શરણથી ભાંગી જશે. માટે પ્રમાદ છોડો અને સંવત્સરણ તરફ દોડો. પ્રભુની દેશના સાંભળવા પધારો.
પ્રથમ ગઢના 5000, બીજા ગઢના 5000, ત્રીજા ગઢના 10,000, અધ 20,000 પગથિયા ચડી ઉપર જવાનું છે. ક્યારે ચડાય? અરે, પ્રભુના સંવત્સરણમાં તે વળી આ વિચાર હોય? અહીં તો પ્રભુના પરમ પ્રભાવ અને અતિશયથી પલકવારમાં તો 20,000 પગથિયાએ ચડી જવાય. જય શ્રી મંધર, જય શ્રી મંધર, જય શ્રી મંધર, જય શ્રી મંધર, જય શ્રી દાદા, જય શ્રી દાદા, જય શ્રી દાદા, જય શ્રી દાદા. જય શ્રી મંધર, જય શ્રી દાદા કરતા કરતા પહેલા ગઢના 5000 પગથિયા સહેજે ચડાઈ ગયા. પહેલા ગઢમાં દેવતાઓ અને મનુષ્યોના વિવિધ વાહનો પડ્યા છે. જય શ્રી મંધર, જય શ્રી મંધર, જય શ્રી દાદા, જય શ્રી દાદા, જય શ્રી મંધર, જય શ્રી મંધર, જય શ્રી દાદા, જય શ્રી દાદા. એમ કરતા કરતા બીજો ગઢ પણ ચડાઈ ગયો. બીજા ગઢમાં હજારો લાખો તિર્યંચો પશુઓ પણ પ્રભુની વાણી સાંભળવા ઉત્સુક થઈને બેઠા છે. હવે રહ્યો ત્રીજો ગઢ. બે ગઢના પંથથી થાક લાગવાને બદલે શરીર એકદમ સ્વસ્થ અને મન વધારે પ્રફુલ્લિત બની ગયું. આવ્યો દાદાને દરબાર, આવ્યો દાદાને દરબાર, આવ્યો દાદાને દરબાર, આવ્યો દાદાને દરબાર. એમ બોલતા બોલતા ત્રીજો ગઢ પણ ચડાઈ ગયો. ઉપર પહોંચતા જ જાણે વિશ્વ શાંતિ અને મહાકરુણાની બૌછાર નીકળતી હોય એવી પ્રભુની આંખો જોઈ પૃથ્વી તલ પર મસ્તક ઝૂકી ગયું. જેની આંખો પ્રશમ ઝરતી, સૌમ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે, જેની કાયા પ્રશમ ઝરતી, શાંતિનો બોધ આપે, એવું મીઠું સ્મરણ પ્રભુનું, પંથનો થાક કાપે. પરમાત્મા અષ્ટ પ્રતિહાર્યથી યુક્ત એવા અશોક વૃક્ષને પ્રદક્ષિણા દેવા કદમ ઉઠાવી રહ્યા છે. અષ્ટ પ્રતિહાર્ય ક્યાં છે ખબર છે? હા, પહેલું, જાણે વિષય કશાયોના અગન તાપમાં તપેલા જીવોને પ્રભુ શીતળ છાયા આપનારા છે તેમ યોજન પ્રમાણ ભૂમિને આવરી લેતો મણિ મોતીની ઘૂઘરીઓ અને ધજા પતાકાથી શોભતો સર્વના શોકને સમાવતો અશોક વૃક્ષ છે. અને બીજું, દેવતાઓ આકાશમાંથી 5 વર્ણના સુગંધી સુકોમળ પુષ્પોની ઢીંચણ પ્રમાણ ઢગલા થઈ જાય એવી વૃષ્ટિ કરી રહ્યા છે. છતાં પુષ્પોના જીવને કોઈ કેળવણા નથી થઈ રહી, બલકે એ પુષ્પો
વધારે પ્રફુલ્લિત બની રસ ઝરી રહ્યા છે. જાણે કરી રહ્યા છે કે તમે સૌના જીવન પંથમાં ફૂલ બનીને રહેજો, કોઈને કંટકરૂપ ન બનજો, સર્વત્ર સદાચારની સુરભી ફેલાવજો. ત્રીજું, પરમાત્માની વાણીને જાણે અતિ મધુર બનાવવા માટે દેવતાઓ સપ્ત સુરાવલીઓનું સુમધુર સંગીત છેડી દિવ્ય ધ્વનિ વગાડી રહ્યા છે. ચોથું, પ્રભુની બંને બાજુએ ચારે તરફ બબ્બે જોડી શ્વેત ગાયના દૂધ સમાન ચામરો વિંઝાઈ રહ્યા છે. પાંચમું, અશોક વૃક્ષ નીચે રત્નમય પાદપીઠ વાળું સુવર્ણનું સિંહાસન છે, જ્યાં પરમાત્મા પોતે બિરાજીને દેશના આપવાના છે. છઠ્ઠું, પ્રભુના અનંત તેજોમય રૂપને શાંતિથી સુખેથી જોઈ શકાય એ માટે વધારાનું તેજ સંહરી લેતું ભામંડલ પ્રભુના મુખની પાછળ છે. સાતમું, દેશના શ્રવણના અમૂલ્ય અવસરનું એલાન કરતી દુંદુભી દેવતાઓ હર્ષના અતિરેકમાં વગાડી રહ્યા છે. અને અંતે છેલ્લું, પ્રભુના શિર ઉપર ચારેય બાજુ મણિરત્નોથી ઝગમગ થતા 3 છત્રો છે, જે પરમાત્માના 3 ભુવનના સ્વામિત્વને સૂચવે છે. આવા અષ્ટ પ્રાતિહાર્યથી યુક્ત અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરી પરમાત્મા બોલ્યા, નમો તિથસ્સ. આ બોલવા દ્વારા કલ્યાણકારી તારક એવા શ્રી ચતુર્વિધ સંઘ રૂપ તીર્થને નમસ્કાર કરી પરમાત્મા સિંહાસન ઉપર બિરાજમાન થયા. ઇન્દ્ર મહારાજાએ પ્રભુની સ્તવના કરી. ઇન્દ્રાણીએ સાચા મોતીની ગૌલી કાઢી. પરમ આહલાદક અને હિમ શિખરોથી વધારે શીતળ શાંત વાતાવરણમાં પરમાત્માએ ભવ્ય જીવોને સંસાર સાગરથી પાર ઉતારે એવી દિવ્ય દેશનાનો પ્રારંભ કર્યો. સંસારમ્મીય સારે નથી સુહમ વાઈ વેણા પૌરે જાણંતો ઇહ જીવો ન કુણઈ જીર્ણદેશેયં ધમ્મમ. અનંત અનંત કાળના મહાસાગરના પ્રવાહમાં જીવ અનંત જન્મ મરણના પ્રવાહમાં તમાઈ રહ્યો છે. છતાં જીવને કદાપી સાચા સુખ શાંતિનો લેશ માત્ર અનુભવ નથી થયો, કારણ કે આ સમગ્ર સંસાર અસાર છે. આવું જાણવા છતાં પામર જીવ અનાદિકાલીન અજ્ઞાન અને મોહની જાળમાં ફસાયેલો જીનેશ્વરે નિર્દિષ્ટ ધર્મને આચરતો નથી. શાંતો દાંતો સદા ગુપ્તો મોક્ષાર્થી વિશ્વવત્સલઃ નિર્દંભાયામ ક્રિયામ કુર્યાત સાધ્યાત્મ ગુણવૃદ્ધયે. વિશ્વના સકલ જીવો સત્તાથી અનંત જ્ઞાનમય અને ગુણમય છે. સૌ સુખને ચાહે છે, એટલે મોક્ષાર્થી જીવ સર્વ જીવો ઉપર વાત્સલ્ય ભાવ વાળા હોય, વળી એ કશાયોથી શાંત થયેલા હોય, ઇન્દ્રિયોના ઉન્માદોને દમનારા હોય છે, તથા મન વચન કાયાના યોગોથી એ ગુપ્ત હોય છે. સંયમથી બધી બહિર્મુખ વૃત્તિઓને સંહરી એ અંતર્મુખ બનેલો હોય છે. આવી રીતે વર્તીને નિર્દંભ ભાવે કપટ રહિત બનીને ક્રિયા કરે
તો આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે. અને અંતે પ્રભુએ ફરમાવ્યું, ઉબ્બુરો માં ગુણો નિબુણંચા. હે જીવ, તું અથાગ મહેનતે ભીમ ભયંકર મહાભવ સમુદ્રને તરીને કાંઠા ઉપર આવી ગયો છે. હવે ફરી કર્મના ભારથી ભારે બનીને ડૂબી ન જજે. પરમાત્મા કરુણાપૂર્ણ ભાવે આ બધું કહી રહ્યા છે. શબ્દે શબ્દે જાણે શાતા મળી રહી છે. પ્રભુની વાણીનું શ્રવણ કરતા જન્મજાત વૈરી પશુઓ પણ પોતાના વેર ઝેર ભૂલી શાંત પ્રશાંત મૈત્રી ભાવનાથી ભાવિત બની ગયા છે. 35 ગુણોથી યુક્ત પ્રભુની વાણી અસ્ખલિત ધારાએ વહી રહી છે. પરમાત્માના પ્રત્યેક શબ્દમાં ભાવ દયાની ભરતી છે. વિશ્વજનનીની ખરી વાત્સલ્યતાના એમાં દર્શન થઈ રહ્યા છે. મહાવિદ્ય ક્ષેત્રમાંથી મંધર સ્વામી સોનાના સિંહાસનજી રૂપાના ત્યાં છત્ર વિરાજે રત્નમણીના દીપ દીપેજી કુમકુમ વર્ણી ગૌરી બિરાજે મોતીના અક્ષત સારાજી ત્યાં બેઠા સિમંદર સ્વામી બોલે મધુરી વાણીથી બોલે મધુરી વાણીથી બોલે મધુરી પ્રભુની દેશનાએ કમાલ કરી નાખી. દિલ વલોવાઈ ગયો. અનંત કર્મો, અનંત સંસારનું પરિભ્રમણ, જન્મ મરણના કાળઝાળ દુઃખો, આત્માના અનંત ગુણોના ઐશ્વર્યને ચગદી નાખતું, કચડી નાખતું મોહરાજાનું સૈન્ય બધું જ નજર સામે જાણે દેખાય છે. અને આત્મા રડી ઉઠ્યો, કહી ઉઠ્યો, અસત્યો પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી
દાન દઈ જા, તુજે દરસના દાન દઈ જા. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને હવે ધીમે ધીમે આપ દરેક પોતાની આંખો ખોલી ભરત ક્ષેત્રની અંદર પાછા વળશો.